છેલ્લા એક મહિનાથી પણ વધુ સમય વીતવા છતાં તલોદની પ્રાથમિક શાળામાં બાળકોને દાળ અને કઠોળ મળતું નથી, જેના કારણે બાળકો ખીચડી કે શાક રોટલી ખાઈ રહ્યા છે। અનેક શાળાઓ એવી છે કે જ્યાં માત્ર ખીચડી જ ભોજનમાં અપાય છે, કારણ કે અહીં માત્ર તેલ અને ચોખા જ પહોંચ્યા છે। હું મધ્યાહન ચલાવું છું અને અમારા છોકરો સારી રીતે મેના મુજબ જમું છું અને દરરોજ જેમ કે દાળ ભાતનું મેનુ હોય તો એ દિવસ વધારે સંખ્યા બેસ દાળ ઢોકળીમાં દાળ ભાતમાં તો દાળ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો સારું રહેશે। આ મહિનામાં દાળ તુવેરની ચણાની નથી આવી, બસ બીજું બધું સારું છે। કઠોળમાં ચણા દર મહિના આવશે, આ મહિના જ નથી આવી તો આયા હતા પણ એમ ડંકી હતી નતા લીધું। મધ્યાહન ભોજનનો કોઈ પ્રોબ્લેમ નથી, હાલ તો સરસ મેનુ પ્રમાણે બને છે, પણ ક્યારેક દાળ અને કઠોળનો સ્ટોક હોતો નથી, એ થોડો પ્રશ્ન છે હાલ છેલ્લા 15-20 દિવસથી। કઠોળ અને દાળ બસ। ઓર્ગેનાઇઝરની વાત કરતા હોઈએ છીએ તો એવું એમના ઉપલી કચેરી રજૂઆત કરતા હોય છે, કોઈ સ્ટોક નથી મળ્યો આ વખતે, આપણે મેનુ પ્રમાણે ન બન્યું તો વાત કરીએ તો પછી ઉપરથી સ્ટોક નથી। મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દરરોજ બાળકોને વિવિધ પ્રકારના મેન્યુ પ્રમાણે ભોજન આપવાનું હોય છે। એ મેન્યુ પ્રમાણે તો ભાગ્યે જ કોઈ શાળામાં અપાતું હોય છે અને જિલ્લાની અનેક શાળાઓ તો એવી છે કે જ્યાં સત્ર શરૂ થયું ત્યારથી જ પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો નથી। તલોદ તાલુકામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને છેલ્લા એક માસથી અહીં દાળ અને કઠોળ મળ્યા જ નથી, જેને કારણે બાળકો માત્ર ને માત્ર ખીચડી અને શાક રોટલી ખાઈ રહ્યા છે, જેના કારણે બાળકોની મધ્યાહન ભોજનની સંખ્યા પણ ઘટતી જાય છે। તો સામે તંત્ર કહી રહ્યું છે કે જથ્થો આવી ગયો છે અને ધીરે ધીરે પહોંચી જશે। તુવેરનો દાળનો જથ્થો મધ્યાહન ભોજનમાં 29 તારીખે ગોડાઉન ઉપર આવ્યો છે અને જે અગાઉનો જથ્થો વિતરણ કરતો અમુક કેન્દ્રો બાકી રહી ગયા છે, એ જથ્થો 2-3 દિવસમાં પહોંચી જશે, કારણ કે ગોડાઉન મેનેજર એક જ છે અને એક બાજુ મફળીના વિતરણનું કેન્દ્રનું કામગીરી એને ચાલુ છે, બરાબર। આટલા માટે થોડો વિલંબ થયા। 29 તારીખે જથ્થો આવ્યો છે, એનો નિકાલ જે તે કેન્દ્ર ઉપર પહોંચી જશે। એક બાજુ સરકાર બાળકોને ભોજન આપવાની વાતો કરે છે તો એક બાજુ પૂરતો જથ્થો મધ્યાહન ભોજનમાં પહોંચાડવામાં આવતો નથી, ત્યારે આ પરિસ્થિતિમાં કહેવું પડે કે સરકારનો દરેક બાળકને પૌષ્ટિક આહાર મળે તે હેતુ સરતો નથી। ક્ષિતિજ રૂપાલી, GSTV, સાબરકાંઠા।